નમસ્કાર, હું રાહુલ વેગડા એશિયાના સૌથી જૂના અખબાર મુંબઈ સમાચારના ડિજિટલ પ્લેટફોર્મ પર આપ સૌનું સ્વાગત કરું છું. ચાલો જોઈએ આજની મુખ્ય હેડલાઇન્સ. મુંબઈની ડોંબિવલીમાં MIDC ફેઝ 2ની ઘટનામાં 9 લોકોના મોત, 56થી વધુ ઘાયલ. ફેક્ટરીમાં બોઇલર ફાટ્યા બાદ લગી હતી આગ. મુંબઈની નેવી ચિલ્ડ્રન સ્કૂલની 16 વર્ષની કામ્યા માઉન્ટ એવરેસ્ટ સર કરી રચ્યો ઇતિહાસ. દેશની પ્રથમ નાની વયની પર્વતારોહક બની. લોકસભા ચૂંટણીના છઠ્ઠા તબક્કા માટે દિલ્હીની તમામ 7 બેઠકો સહિત 6 રાજ્યો અને 2 કેન્દ્ર શાસિત પ્રદેશોની 58 બેઠકો માટે આવતીકાલે મતદાન. રાત્રિના 8 વાગે પણ અમદાવાદમાં 42 ડિગ્રી તાપમાન, 46.7 ડિગ્રી સાથે 8 વર્ષમાં સૌથી ગરમ. હજુ પણ 5 દિવસ હીટવેવની આગાહી. વૈષ્ણોદેવી જઈ રહેલી મિની બસ ટ્રોલી સાથે અથડાઈ, 7ના મોત, 20 ઘાયલ. ચૂંટણી વચ્ચે શેર બજારે ફરી કર્યો કમાલ. નિફ્ટી પ્રથમ વખત 23,000 ને પાર. સ્વાતિ માલીવાલ પોલીગ્રાફ નાર્કો ટેસ્ટ માટે તૈયાર, કહ્યું મારું ચીરહરણ થયું છે. પેરિસ ઓલિમ્પિક ગેમ્સમાં ભાગ લેનારા ખેલાડીઓને પ્રોત્સાહિત કરવા લેટ્સ મૂવ ઇન્ડિયા પહેલ શરૂ કરવાની જાહેરાત. જમ્મુ અને કાશ્મીરમાં વધતા તાપમાન વચ્ચે જમ્મુ અને કાશ્મીર ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીએ આજે હિમાલયના પ્રદેશમાં આગામી 7 દિવસમાં જંગલમાં ભીષણ આગ લાગવાની આશંકા વ્યક્ત કરી. વરસાદના કારણે કેરળના 2 જિલ્લામાં રેડ એલર્ટ જારી. સોશિયલ મીડિયાનો ઉપયોગ કરી જાસૂસી કરનાર પોરબંદરના માછીમારની ધરપકડ. પોરબંદરના સુભાષનગરમાં 21 વર્ષનો જતીન સોશિયલ મીડિયાથી દેશની ગુપ્ત માહિતી ISIને મોકલતો હતો. બનાસકાંઠાના પાલનપુરના માલણ દરવાજા પાસે એક ભંગારની દુકાનમાં ગેસ સિલિન્ડર ફાટ્યું, અનેક લોકોને હોસ્પિટલમાં દાખલ કર્યા. તો આવા જ દેશ અને દુનિયાની મહત્વની અપડેટ્સ માટે અમોને હમણાં જ ફોલો કરશો. નમસ્કાર.